ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે 2 ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે. એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશિયું એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું. એટલે ડાઉટ પાક્કો થતા એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ઘરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે. અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે. એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે, 2 માનકુવામાં, 1 મુન્દ્રામાં, 1 એ ડિવિઝનમાં, એ રીતે. અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. મોટે ભાગે એ લોકોનો ટાર્ગેટ, આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડા પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો. પણ એ કપડા લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા. મુદ્દામાલમાં શું રિકવર કર્યું છે? મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન, એ બધું 4 લાખની ઉપરની રકમ હતી. અને એમણે જે પોતાની એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા. એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી, એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી. એટલે એ બધા જ મુદ્દામાલ, 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા, એ બધો જ કબજે કરવામાં આવેલો છે. સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો. હા, એ જે બંને આરોપીઓ પકડાયા છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ. આ બંને સગા ભાઈઓ છે, એમને હસ્તગત કરવામાં આવેલા છે.